હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો. ધોરણ 10 ની ખૂબ સરસ મજાની તૈયારી કરી રહ્યા છો અને ખાસ બ્રહ્માસ્ત્ર બેચમાં તમે બધા જોડાઈ ગયા હશો, કારણ કે શિક્ષકોનું સમર્પણ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે જ આપણી બ્રહ્માસ્ત્ર બેચ. મજા આવી જવાની છે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. તો હજી સુધી ન જોડાયા હોય તો અવશ્યપણે જોડાઈ જજો. ગુજરાત બોર્ડ ધોરણ 10 ની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ 2027 બોર્ડ પરીક્ષાની તૈયારીનું પ્લાનિંગ કે આખું વર્ષ આપણે મે મહિનાથી લઈને એન્ડ સુધી કેવી તૈયારી કરવી જોઈએ, તો એમની આજે હું વિજ્ઞાન વિષયની વાત કરવા માટે તમારી સાથે મિલન સર પહોંચી ગયા છે, તમને કંઈક સરસ મજાનું માર્ગદર્શન આપવા માટે. કેવી તૈયારી કરશો તો ધારેલા પરિણામ સુધી પહોંચી શકશો. તો મે થી બોર્ડ પરીક્ષા સુધીનું સ્ટ્રેટેજી, ભાઈ ખાલી મે નહીં હો, મે થી બોર્ડ પરીક્ષા સુધીની સ્ટ્રેટેજી કે પહેલેથી છેલ્લે સુધી કેવી રીતે તૈયારી કરવી. ચાલો જોઈએ. આપણે સૌ પ્રથમ વાત કરવાની છે કે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. તમે કદાચ નિશાન ચૂકી જાઓ તો માફ છે, પણ જો નિશાન જ તમે નીચું ધારેલું હશે તો એ માફ નથી. આ કહેવત ખૂબ સરસ મજાની છે અને ઘણું બધું કહી જાય છે કે આપણે હંમેશા ગોલ છે ને એ ઊંચો રાખવો જોઈએ, ટાર્ગેટ હંમેશા ઊંચો રાખવો જોઈએ. ધોરણ 10 ની અંદર આપણે પહોંચી ગયા છીએ ભાઈ, જેવી તેવી તૈયારીઓ સાથે આપણા ગોલ સુધી નહીં પહોંચી શકીએ. ખૂબ પ્રબળતાથી મહેનત કરવી પડશે, મજબૂતાઈથી મહેનત કરવી પડશે, સતત મહેનત કરવી પડશે. કેવી મહેનત કરવી પડશે તો યાદ રાખજો, નિશાન ચૂક માફ. કદાચ નિશાન ચૂકી જશો, ટાર્ગેટ ધાર્યો હશે કે ભાઈ 95% લાવવાના છે ને ચૂકી ગયા તો માફ છે, પણ 95% જ નહીં ધારો તો નહીં માફ નીચું નિશાન. બરાબર છે? તો ખાસ આ તમારા માટે સરસ મજાનું એક સેન્ટેન્સ કે કંઈક જીવનમાં શીખવી જાય તો સૌ પ્રથમ વાલા વિદ્યાર્થી મિત્રો ગોલ નક્કી કરો. તમે કંઈક ટાર્ગેટ નક્કી કરો. ટાર્ગેટ વગર તમે કેવી રીતે પહોંચી શકશો? હે મમ્મી પપ્પા ધોરણ 10 ની અંદર કે મારું બાળક જ્યારે નાનું હતું ને ત્યારથી લઈને ધોરણ 10 ની પરીક્ષા સુધી પહોંચી ગયું. આ ધોરણ 10 ની અંદર એને એવું પણ ધારી લીધું હશે કે મને આ વર્ષે મારું બાળક કંઈક સારા પર્સન્ટેજ લાવીને આપશે. પણ જો મમ્મી પપ્પાએ ધાર્યું, હવે મમ્મી પપ્પાએ ધાર્યું એટલે એના પ્રમાણે એને મહેનત કરી, તમારા પાછળ ધ્યાન આપ્યું, તમને સ્કૂલમાં મોકલા, તમને ટ્યુશનમાં મોકલા, એક્સ્ટ્રા તૈયારીની જરૂરિયાત હોય તો બ્રહ્માસ્ત્ર બેચમાં પણ મોકલી દીધા. હવે મમ્મી પપ્પાએ તો ટાર્ગેટ નક્કી કરી લીધો કે નહીં, મારા બાળકને ખૂબ સારા પર્સન્ટેજ આવે ને એના માટેની તૈયારી કરી દીધી. પણ તમારે શું કરવાનું છે તો કે તમારે જો સારા માર્ક્સ લાવવા હોય તો પહેલા તો ગોલ નક્કી કરો કે કેટલા ટકા લાવશો, કેટલા ટકા લાવશો. ભાઈ કેટલા ટકા લાવવા છે તમારે નક્કી કરો કે ભાઈ આ વર્ષે હું આટલા ટકા લાવીશ. ફરીથી યાદ રાખજો, નિશાન છે ચૂકી જશો તો ચાલશે, પણ નીચું નિશાન ક્યારેય પણ માફ કરવામાં આવશે નહીં. ટાર્ગેટ તો હંમેશા ઉપરનો જ રાખવાનો છે. હજી તો શરૂઆત થઈ રહી છે દીકરા, શરૂઆત થઈ રહી છે. તો ટાર્ગેટ હંમેશા ઊંચો રાખવાનો છે. કેટલા ટકા લાવવા છે ટકા નક્કી કરો. કંઈક આવું ધારી લ્યો કે આ વખતે હું ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ આવવાનો છું, આ વર્ષે હું ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ આવવાની છું, આ વર્ષે હું ગુજરાત બોર્ડ ફર્સ્ટ આવવાનો છું. ટાર્ગેટ સામે રહેવો જોઈએ, જરા પણ આમ તેમ ન થવો જોઈએ. ઉઠો છો, તમને તમારો ટાર્ગેટ દેખાવો જોઈએ કે નહીં મારે ગુજરાત ફર્સ્ટ લાવવાનો છે. એક વખત આપણા મગજ પાસે એટલી બધી શક્તિઓ છે ને એને સંદેશો તો આપો કે ભાઈ હું ગુજરાત ફર્સ્ટ આવવાનો છું, હું ગુજરાત ફર્સ્ટ આવવાની છું. એવો એક સંદેશો આપશો એટલે આપણું મગજ દોડતું થઈ જશે, કામે લાગી જશે કે નહીં હું કંઈક કરીને લાવીશ. એ આપણને એ રસ્તા પર લાવશે. રોજ એક વખત જુઓ કે નહીં હું ગુજરાત ફર્સ્ટ લાવીશ, હું ગુજરાત ફર્સ્ટ લાવીશ, હું ગુજરાત ફર્સ્ટ લાવીશ. બસ એક જ વાત, હું ગુજરાત ફર્સ્ટ લાવીશ. મગજને જેવા સંદેશાઓ મળશે એટલે મગજ ઓટોમેટિક તમને તૈયારીઓ તરફ દોડાવશે કે નહીં તું આમ તૈયારી કરતો થઈ જા, તું આમ તૈયારી કરતી થઈ જા. એટલે કેટલા ટકા લાવવાથી ધારો, અને એમાં પણ ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ લાવો છે એવું તમે એક વખત નક્કી કરો. અને વિજ્ઞાનમાં આપણે તો વિજ્ઞાનની વાત છે ને વિજ્ઞાન મને બહુ વાલું. વિજ્ઞાનને આપણે એવી રીતે સરસ મજાની રીતે ગોખણ પટ્ટીથી દૂર રહીને સમજવાનું છે, વ્યવહારુ ઉદાહરણો સાથે સમજવાનું છે કે જીવનમાં પણ વિજ્ઞાન ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. અને આ વર્ષે ધોરણ 10 ની અંદર તમને ખ્યાલ આવશે
કે વિજ્ઞાન આપણને ક્યાં ક્યાં ઉપયોગી થાય છે, કેટલું વ્યવહારુ આપણા શરીર વિશે આપણે જાણશું, આપણા મગજ વિશે જાણશું, કેટલી એવી બધી ઘટનાઓ બને છે એમના વિશે પણ જાણશું. પછી એ ભૌતિક વિજ્ઞાન હોય તો એનો ઉપયોગ ક્યાં થાય, રસાયણ વિજ્ઞાન હોય તો એનો ઉપયોગ ક્યાં થાય, એવા સરસ મજાના ઉદાહરણો સાથે આપણે વિજ્ઞાન પૂરું કરવાનું છે. તો અવશ્યપણે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો દીકરાઓ, બરાબર છે. હવે ખાસ આ ટાર્ગેટ છે, તમારો ટાર્ગેટ પણ આ જ હોવો જોઈએ ને મારો ટાર્ગેટ પણ આ જ છે. મેં તો ધારી જ લીધું છે કે મારા બાળકોના વિજ્ઞાનમાં 80 માંથી 80 આવવા જોઈએ. એ હેતુલક્ષી પ્રશ્નો ગમે તેવા પૂછે ને, ગમે તેમ પૂછે, ગમે તેવા પૂછે, આપણે એને મારી તોડીને મરોડીને પણ સોલ્વ કરવા છે, કરવા છે, કરવા છે. કેવી રીતે સોલ્વ કરવાના છે એના માટે ચિંતા નહીં કરતા, મિલન સર તમારી સાથે છે. ડન. તો પેલા ગોલ નક્કી કરો, કેટલા ટકા લાવવા છે, ગુજરાત ફર્સ્ટ આવવું છે અને વિજ્ઞાનમાં 80 માંથી 80 લાવવા છે. આ આપણું ટાર્ગેટ છે, ગોલ છે. ચલો સૌ પ્રથમ સમયનું આયોજન કરો. તમને બધાને ખબર છે કે આ એક ફીચર આપણું બ્રહ્માસ્ત્ર બેચનું છે, નેવિગેટર, કે જે વિદ્યાર્થીઓ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ ગયા છે એમના ઘર સુધી આ નેવિગેટર ટૂંક સમયમાં પહોંચી જવાનું છે. નેવિગેટર એટલે શું? તો કે આખા વર્ષનો રોડ મેપ. ભાઈ સમયનું આયોજન કરવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ કરવાનો છે. કેવી રીતે કરશો ટાઈમ મેનેજમેન્ટ? તમે લેક્ચર જોઈ લીધો, ઓકે ડન. તમે એનું હોમવર્ક કરી લીધું, ડન. તમે એની ટેસ્ટ આપી દીધી, ડન. તમે આખા ચેપ્ટરની યુનિટ ટેસ્ટ આપી દીધી, ડન. આવું સરસ મજાનું નેવિગેટર છે જે તમને સમય મેનેજમેન્ટમાં મદદરૂપ કરશે કે મેં કેટલા ચેપ્ટર જોયા, એના કયા ટોપિક જોયા, એનું હોમવર્ક કર્યું કે કેમ, એની એક્ઝામ આપી કે કેમ. એવું સરસ મજાનું નેવિગેટર આપણું બ્રહ્માસ્ત્ર બેચનું એક ફીચર છે કે જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા છે અને એમને ઘર સુધી પહોંચી જવાનું છે. ટાઈમ મેનેજમેન્ટ, સમય આયોજન એ તમને કેટલું તો કે લગભગ 70 થી 80% તો આ મદદરૂપ થવાનું છે. બીજું આપણે એક્સ્ટ્રા સમય કાઢવો પડે. માત્ર એ નેવિગેટર પ્રમાણે તૈયારી તો કરી લીધી, હજી કેટલીક એક્સ્ટ્રા તૈયારીની જરૂરિયાત છે. તો આ નેવિગેટર છે, ટાઈમ મેનેજમેન્ટ છે, સમયનું આયોજન છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે કે સમયનું આયોજન કેટલું કરશું, કેટલા સમય માટે વાંચશું, બરાબર. નેવિગેટર એક તો આપણને થઈ ગયું ને. બીજું આપણે જોઈએ કે તમે સ્કૂલે જતા હોવ છો, તમે ટ્યુશનમાં પણ જતા હોવ છો. હવે સ્કૂલે જાઓ, ટ્યુશને જાઓ એટલે એમનું હોમવર્ક પણ આવે છે, એટલે એમનું હોમવર્ક પણ આવે છે. આ ત્રણેયનું બાદ કરતા તમે સ્કૂલે જઈ એવા જે કંઈ પણ કલાક એના સમયગાળો છે એટલો, તમે ટ્યુશનમાં જઈ એવા, તમે બ્રહ્માસ્ત્ર બેચમાં લેક્ચર જોઈ લીધો, તમે હોમવર્ક પણ કરી લીધું, એના સિવાય પણ દરરોજ 3 થી 4 કલાક રીડિંગ અને પ્રેક્ટિસને આપવા પડશે દીકરા. રીડિંગ એ કરવું પડશે, ક્યોંકि पढ़ेगा इंडिया तभी तो आगे बढ़ेगा इंडिया, है ना. हाँ, वांचશે તો માર્ક્સ આવશે, પ્રેક્ટિસ કરશે તો માર્ક્સ આવશે. માર્ક્સ આવશે તો આપણે પેલા જે ટકા ધારેલા છે 80 માંથી 80 વિજ્ઞાનમાં ધારેલા છે એ આવશે. આપણે ગુજરાત ફર્સ્ટ લાવવો છે તો એ આવશે. એટલે વાંચવું પડશે અને પ્રેક્ટિસ કરવી પડશે. ક્લિયર છે? એટલે સ્કૂલમાં જાઓ છો, ટ્યુશનમાં જાઓ છો, હોમવર્ક કરો છો, એના સિવાય પણ દરરોજ 3 થી 4 કલાક તમારે વાંચન. જો હોમવર્ક નથી હો આમાં, હોમવર્ક બાદ, હા હોમવર્ક ને બાદ કર્યા બાદ પણ 3 થી 4 કલાક ઓછામાં ઓછી તૈયારી શરૂ કરી દેવાની છે. ગુજરાત ફર્સ્ટ દીકરા આ દેખાવું જોઈએ, ગુજરાત ફર્સ્ટ સૌથી વધારે ટકા હું લાવીશ, મારો પર્સન્ટાઇલ રેન્ક 99.99% રેન્ક હશે. આવું ધારીને શરૂઆતથી શરૂઆત કરીએ એટલે પછી આપણું રિઝલ્ટ આવે ને આવે જ. આપણે આપણા વિષયની વાત કરીએ કે વિજ્ઞાન વિષયની અંદર સેક્શન એ 1 થી 24 પ્રશ્ન છે જે ફરજિયાત હોય. ફરજિયાત 1 થી 24 પ્રશ્ન લખવા જ પડે. હવે ફરજિયાતનો મતલબ શું? આપણે બીજા સેક્શનમાં જઈએ તો કે સેક્શન બી માં 25 થી 37 પ્રશ્ન હોય, 13 માંથી કોઈ પણ 9 જ લખવાનો હોય. અહીંયા એવો કોઈ જ ઓપ્શન નથી, આવો કોઈ જ ઓપ્શન નથી, એટલે ફરજિયાત લખવા પડે. અને જ્યારે આ ફરજિયાત લખવાના હોય ત્યારે અહીંયા ઓપ્શનમાં હોય ને તો એવું હોય કે 13 માંથી 9 મતલબ 4 વધારાના મળે છે. કોઈ એક નથી લખતા, કોઈ 2 નથી લખતા તો બીજા એની જગ્યા સ્થાન લઈ લેશે. પણ હેતુલક્ષી પ્રશ્નોને મહત્વ આપવાનું છે અને જે તમને મિલન સર પાસે એકદમ સચોટ મળવાનું છે. હેતુલક્ષી પ્રશ્નોને કેમ સોલ્વ કરવા
આ હેતુલક્ષી પ્રશ્નો છે ને, કોન્સેપ્ટ આપણો ક્લિયર હોય ને, પાયો મજબૂત હોય ને, તો એકદમ સરળતાથી સોલ્વ થાય. અને તમને ખબર જ છે કે આપણે એપ્લિકેશનની અંદર સરસ મજાનો રસાયણ વિજ્ઞાનના પાયાનો લેક્ચર લીધો કે આયનો કેવી રીતે બને છે. એવી જ રીતે આપણે પાયાના એજ્યુકેશન સાથે નાનામાં નાની વાતને ઝીણવટપૂર્વક સમજીને પાયો મજબૂત કરશું એટલે સેક્શન એ મજબૂત થશે અને ધારેલા જે માર્ક છે ને વિજ્ઞાનમાં, એ વિજ્ઞાનમાં ધારેલા માર્ક સુધી આપણે પહોંચી જવાના છીએ. બરાબર છે. એટલે આ જે છે ફરજિયાત સેક્શન છે. આ ફરજિયાત જે છે ને એ ફરજિયાત આપણને તો આવડી જ જવાનો છે, કારણ કે તમે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થી છો, ઓશિયન જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા છો, તો એમાં હું તમારો માર્ક્સ કપાવવા નહીં દઉં. એવી જબરજસ્ત તૈયારી મેં તમારા માટે કરી રાખી છે અત્યારથી. અત્યારથી કે ભાઈ વાત ન પૂછો. સેક્શન બી ની અંદર 25 થી 37 પ્રશ્નો હોય, 13 માંથી 9 લખવાના હોય. સેક્શન સી ની અંદર પણ જુઓ 38 થી 46 પ્રશ્નો છે, ટોટલ 9 માંથી 6 લખવાના હોય. અહીંયા 3 ઓપ્શન મળે છે. કદાચ કોઈ પ્રશ્ન આગા પાછો થાય છે, મતલબ નથી આવડતો, તો ઓપ્શન મળે છે. એવી જ રીતે સેક્શન ડી માં પણ 47 થી 54 પ્રશ્નો છે, 8 માંથી 5 લખવાના છે. 3 ઓપ્શન અહીંયા મળે છે. અહીંયા 4 ઓપ્શન, 3 ઓપ્શન, 3 ઓપ્શન. બરાબર છે. પણ આ ફરજિયાત છે. ગયો તો ગયો, નથી આવડ્યો તો ગયો. બરોબર, એટલે જાય. એટલે આપણે એક પણ જવા નથી દેવાના, કારણ કે આ ટાર્ગેટ માટે આ સૌથી અગત્યનું પાસું છે. સૌથી અગત્યનું પાસું. કોઈક વિદ્યાર્થી તમારા નજીકમાં ઓળખીતામાં હોય, ધોરણ 10 ની તૈયારી કરી લીધી હોય, એક્ઝામ આપી દીધી હોય, અને જો એનું રિઝલ્ટ પણ આવી ગયું હોય ને, તો એક વખત એને જરાક હોકારો તો કરજો, પૂછજો તો ખરા વિજ્ઞાનમાં કેટલા આવ્યા. અને ખૂબ હોશિયાર વિદ્યાર્થી હોય ને, જો 79, 78, 80 માંથી બોલે ને, તો અને પૂછજો ક્યાં કપાણો છે, તો તરત કહેશે હેતુલક્ષી પ્રશ્નમાં ગયો હશે. તો આપણે એ માર્ક્સ કપાવવા નથી દેવાના. એટલે આપણા વિજ્ઞાનની અંદર આપણું માળખું છે એમ કહી શકીએ કે સેક્શન એ, સેક્શન બી, સી અને ડી 1 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સ. ડન. ઓકે, ચલો આગળ વધીએ. આપણે શું કરવાનું હવે? તો કે સરસ મજાની એક નોટ્સ બનાવો. સરસ મજાની નોટ્સ બનાવો. પૂરેપૂરું ડિટેલમાં લખો, બધું જ લખો. જે કઈ પણ પ્રશ્નો છે ને સમજો. બરાબર, આ આપણું પહેલું કામ છે. બીજું, ફર્સ્ટ પેજ અને સેકન્ડ પેજ નો ઉપયોગ કરો. વાલા વિદ્યાર્થી મિત્રો, પહેલું પેજ અને બીજા પેજ નો ઉપયોગ કરવાનો. હવે આ શું પહેલા પેજ નો બીજા પેજ નો ઉપયોગ કરવાનો? તમે તમારી નોટબુક જરાક હાથમાં લઈને જોવો જોઈએ. આમ પહેલું પેજ ફેરવો ને, નામ જ લખ્યું હશે, હે ને? ઘણાને પુઠ્ઠું ખાલી હશે, પછી અહીંયા ખાલી નામ જ લખ્યું હશે. આ પેજ પણ ખાલી હશે. આમ ફેરવીએ ને તો પાછળનું પેજ ખાલી હોય, પછી અહીંથી લખવાની શરૂઆત કરે, જમણી સાઈડના પેજ પરથી ચાલુ કરે. રાઈટ ને? રાઈટ ને? હા, બધાને એમ જ હોય. એ તમારે પણ અને મારે પણ. હું પણ કોઈ બુકમાં અત્યારે લખવાની શરૂઆત કરું ને દીકરાઓ, તો શું કરું? નામ લખ્યું હોય એ પેજ છોડી દઈએ, પાછળનું પેજ છોડી દઈએ, સામેના પેજથી જ લખવાની શરૂઆત કરીએ, જમણી સાઈડના પેજથી જ લખવાની શરૂઆત કરીએ. તો આ સમયે ડાબી સાઈડનું પેજ ખાલી છે, નામ લખ્યું એ પેજમાં ખાલી નામ લખેલું છે, ઉપર આખું પેજ ખાલી છે, પુઠ્ઠું એકદમ ક્લીન હોય, કોરું હોય, તો એ પેજ ખાલી છે. આ પેજનો ઉપયોગ કરો. ફર્સ્ટ પેજ અને સેકન્ડ પેજનો ઉપયોગ કરવાનો છે. ફર્સ્ટ પેજ અને સેકન્ડ પેજનો ઉપયોગ કરો. પણ એમાં કરવું શું? તો કે એની અંદર એવા સરસ મજાના નાના નાના પ્રશ્નો હોય, હેતુલક્ષી પ્રશ્નો હોય, એની નાની નાની યાદી બનાવો. એમાં કોઈ એવું છૂટું છૂટું એક લીટીમાં એક લખ્યું જરૂરી નથી. એકદમ નાના અક્ષરોથી શરૂઆત કરો. 1 થી 13 ચેપ્ટરના એવા સરસ મજાના જે પ્રશ્નો છે એ હું તમને કહેતો જઈશ. તમે જ્યારે બ્રહ્માસ્ત્ર બેચમાં આપણું લેક્ચર બાય લેક્ચર જોતા હશો, એ સમયે હું તમને કહીશ કે આ સરસ મજાનો 1 માર્ક્સનો પ્રશ્ન છે. એટલે એવું જ્યારે ક્લિક થાય ને, ત્યારે યાદ રાખવાનું, પહેલા પેજ ઉપર જતું રહેવાનું અને પહેલા પેજ ઉપર સરસ મજાના નાના નાના અક્ષરો લખવાના. એક લીટીમાં નહીં લખવાનું, નાના નાના અક્ષરોમાં લખવાનું છે. 13 ચેપ્ટરના 1 માર્ક્સના એવા પ્રશ્નો કે જે વારંવાર ભૂલાઈ જતા હશે ને, એ હું તમને પહેલેથી જ બ્રહ્માસ્ત્ર બેચની અંદર લખાવતો જઈશ, કે જેથી જ્યારે પણ પરીક્ષા હોય ને, પેજ ખોલ્યું, જોઈ લીધું ક્યાં ક્યાં પ્રશ્નો છે, એક્ઝામમાં આવડે જ, આવડે જ, એવી તૈયારી હું કરાવવાનો છું. તો આ પહેલા અને બીજા પેજનો ઉપયોગ કરો. ત્યાર પછી હોમવર્ક કરો. પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે, ફરજિયાત. જે પ્રેક્ટિસ ન કરે એ ક્યારેય પણ આગળ ન વધી શકે. એ તમે હોય તોય ભલે, એ હું હોઉં તોય ભલે. બરાબર છે? હમણાં તમને સરસ મજાનું ઉદાહરણ આપીશ કે પ્રેક્ટિસ વગર કશું જ પોસિબલ નથી. એટલે પ્રેક્ટિસ તો કરવી જ પડશે.
વાંચવું પડશે. વાંચવાની સાથે સાથે જે સૂત્રવાળી થિયરી હોય તેની પ્રેક્ટિસ પણ કરવી પડે. ચેપ્ટર પૂર્ણ થાય એટલે યુનિટ ટેસ્ટ આપવી. હવે એમ થાય કે ચેપ્ટર પૂરું થયું અને યુનિટ ટેસ્ટ ક્યાં લેવા જાવી, તો કે એ તમને મળશે ઓશિયન જ્ઞાન લાઈવમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાવ એટલે એપ્લિકેશનમાં જ્યારે ચેપ્ટર પૂરું થયું એટલે તરત યુનિટ ટેસ્ટ. એક વખત યુનિટ ટેસ્ટ આપો, એમાં કેવા પ્રશ્નો પૂછાય છે જરા જોવો તો ખરા, એનું સોલ્યુશન મેળવો. કહું છું ને કે 80 માંથી 80 લાવતા કોઈ રોકી શકશે નહીં તમને. આ વિજ્ઞાનની જવાબદારી મારી. એક વખત મેં કીધું એમ કરવા માંડો એટલે વિજ્ઞાનમાં 80 માંથી 80 લાવવા છે, તમને લેવડાવવા જ છે, એ મારી ગેરંટી. ડન. ઓકે, તો ઓશિયન જ્ઞાન લાઈવ માંથી મળશે. ચલો, વાત કરવાની છે પ્રેક્ટિસ વગર સફળતા મળતી નથી. હા, પ્રેક્ટિસ વગર સફળતા ન મળે. બે વખત આવી ગયું, પ્રેક્ટિસ તો કરવી જ પડશે, સફળતા મળે નહીં. તમે આ બધા જ આને ઓળખો છો. વિરાટ કોહલી અત્યારે ભાઈ ધૂમ મચાવી રહ્યો છે. કેવા રન મારે, હે કેવા રન મારે. ઉંમર વધતી જાય છે છતાં પણ તો તમને શું લાગે એ એમનું રન મારી દેતો હશે? હે કોઈ મહેનત જ નહીં કરતો હોય. ભાઈ એક મેચમાં 50 મારી દીધા પછી બીજી મેચની તૈયારી ચાલુ કરી દીધી હોય, એ પ્રેક્ટિસ કરે છે ને, એટલે દરેક સિઝનની અંદર આઈપીએલ ની દરેક સિઝનની અંદર એના રન હોય છે ને, કેટલા બધા હોય છે. થોડા થોડા નહીં, કેટલા બધા રન હોય છે. તો એટલા માટે હંમેશા પ્રેક્ટિસ કરવી જોઈએ. પ્રેક્ટિસ વગર સફળતા મળતી નથી. એટલે આ પ્રેક્ટિસ કરે છે ને એટલે સફળ છે. અને એવું જ એક તાજેતરનું જ સરસ મજાનું ઉદાહરણ છે વૈભવ સૂર્યવંશી. તમારા જેવડો, હો વાલા, તમારા જેવડો. માત્ર ને માત્ર 16 વર્ષનો બાળક, 15-16 વર્ષનો બાળક હોય, 17 વર્ષનો કદાચ હમણાં બર્થડે આવીને જાય તો 15-16-17 વર્ષનો બાળક અત્યારે એવી સિદ્ધિ મેળવે છે કે જે આ સિદ્ધિ મેળવે છે ને એવી સિદ્ધિ આ મેળવી રહ્યો છે. કારણ શું? શા માટેની ચર્ચા થાય છે? એના પપ્પાનું ઇન્ટરવ્યુ તો જોજો, એના કોચનું ઇન્ટરવ્યુ જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ કેટલી પ્રેક્ટિસ કરતો હશે. એ પ્રેક્ટિસ કરે છે એટલે સારા સારા બોલરો, વર્લ્ડ ક્લાસ બોલરોને પહેલા બોલ પર સિક્સરો મારે છે આ વૈભવ સૂર્યવંશી. બરાબર છે. આ બે પ્લેયરોને તમે સારી રીતે ઓળખતા હશો. એક હાલમાં ઉભરી રહ્યો છે અને એક ભાઈ પોતાની સિદ્ધિઓથી બધાને અચંબિત કરી દીધા છે. તો આ બંને પ્લેયરો, અને આ બે જ નહીં, આવા જેટલા પણ પ્લેયરો છે ને એ બધા કાયમ જ પ્રેક્ટિસ કરે છે. પ્રેક્ટિસ વગર ક્યારેય કશું મળતું નથી. એટલે વિરાટ કોહલી હોય, વૈભવ સૂર્યવંશી હોય કે પછી આપણા મારા વાલા આ બાળકો, બરાબર છે, કે જે બોર્ડની પરીક્ષા આપવાના છે, પ્રેક્ટિસ વગર શક્ય નથી. એટલે પ્રેક્ટિસ કરવી પડશે. ચલો, ત્યાર પછી આપણે જોઈએ કે દરેક ચેપ્ટરના પૂર્ણ થયા બાદ, દરેક ચેપ્ટરના પૂર્ણ થયા બાદ પાઠ્યપુસ્તક અને નવનીત અવશ્ય વાંચવા. જો આ બે મટીરિયલ તમે ગુજરાતના ગમે એ ખૂણે જાઓ, ગમે એ ખૂણે જાઓ, દરેક વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક હોય, રાઈટ ને? યસ. દરેક વિદ્યાર્થી પાસે પ્રશ્નોના સોલ્યુશન માટે કે કેવો પ્રશ્ન પૂછાય, એક પ્રશ્ન કેટલી રીતે પૂછાઈ શકે, એની સચોટ માહિતી આ નવનીતમાં હોય. બરાબર છે. એટલે તમને પ્રશ્નો આપે. તો એવી સરસ મજાની પાઠ્યપુસ્તક અને આ નવનીત, આ બંનેને વાંચવાની ભૂલવી નહીં. તમારે ફરજિયાતપણે આ બે વાંચવાની. પછી તમને એમ થાય કે મારી પાસે અન્ય એક મટીરિયલ છે, બીજું મટીરિયલ છે, ત્રીજું મટીરિયલ છે, તો એ બધા જ મટીરિયલ આ બંને વંચાઈ ગયા બાદ અન્ય મટીરિયલનો ઉપયોગમાં લેવા. તમારે બીજો ઉપયોગ કરી શકો છો. ત્રીજું વાંચો, ચોથું વાંચો, વાંચવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રાયોરિટી આપવાની છે પાઠ્યપુસ્તક અને નવનીત. ડન. આ બે વચાઈ જાય પછી તમારે અન્ય પુસ્તકો ઉપયોગમાં લેવા, કારણ કે રેફરન્સ હોય આપણા માટે. એમાં કંઈક આપણને નવું મળતું હોય, એમાં કંઈક આપણને લોજિકલ મળતું હોય, તો એ અન્ય પુસ્તકો બાદમાં વાંચવાના. પ્રાયોરિટી આપવાની છે પાઠ્યપુસ્તક અને નવનીતને. એટલે જો તમે ભૂકા નીકળી જાય. હા, ચલો, રસાયણ વિજ્ઞાનના પ્રકરણની વાત કરીએ તો આપણા ચેપ્ટર નંબર 1 થી લઈને 4 ચેપ્ટર છે. આ 1 થી 4 ચેપ્ટરમાંથી ટોટલ છે ને 31 માર્ક્સનું પૂછાવાનું છે. 31 માર્ક્સ શેનું? કેમેસ્ટ્રીનું. એમાં પહેલું ચેપ્ટર છે, એમાંથી 5 માર્ક્સનું છે. બરાબર છે. બીજા અને ત્રીજામાં કેટલું છે? પહેલા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું છે. ચેપ્ટર નંબર 2 માં કેટલું છે? તો કે ચેપ્ટર નંબર 2 માંથી 10 માર્ક્સનું છે. ચેપ્ટર નંબર 3 માં કેટલું છે? તો કે ચેપ્ટર નંબર 3 માંથી પણ લગભગ 10 માર્ક્સનું છે. અને ચેપ્ટર નંબર 4 માંથી કેટલું છે? તો કે ચેપ્ટર નંબર 4 માંથી લગભગ 6 કે 7 માર્ક્સનું છે. ઓકે, આટલું પૂછાવાનું છે. તો પ્રાયોરિટી કોને અપાય? તો કે આ બંનેને અપાય. જો આ બે ચેપ્ટર સરસ મજાના છે. આમ તો આ એકદમ સહેલું છે, 5 માર્ક્સનું પૂછાય.
સેક્શન એ નો સોરી સેક્શન બી નો પહેલો પ્રશ્ન હોય, સેક્શન સી નો પહેલો પ્રશ્ન હોય, એટલે કે 2 માર્ક્સનો એક પ્રશ્ન અને એક 3 માર્ક્સનો પ્રશ્ન. અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ચેપ્ટર 1 ના જે પ્રશ્નો આવે છે ને એ ઇન્ટેક્સ ના આવે છે. શેના આવે છે? ઇન્ટેક્સ. હવે ઇન્ટેક્સ શું છે? તો કે ઇન્ટેક્સ એટલે પેલા થિયરી પૂરી છે ને એટલે એક બોક્સ હશે, બ્લુ કલરનું બોક્સ હશે, એમાં કેટલાક પ્રશ્નો આપ્યા હોય, એ પ્રશ્નોમાંથી આવે છે. જો આવી સચોટ માહિતી હું તમને આપવાનો છું આખું વર્ષ કે પેપર કેવી રીતે કાઢવામાં આવે છે. તો આ 31 માર્ક્સનું જે છે એ ચેપ્ટર રસાયણ વિજ્ઞાનમાંથી આવવાનું છે. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, બીજું એસિડ બેઝ અને ક્ષાર, ત્રીજું ધાતુઓ અને અધાતુઓ અને ચોથું કાર્બન અને તેના સંયોજનો. બરાબર. એમાં ઘણા બધા ચેપ્ટર નંબર 4 ને ઓપ્શનમાં કાઢી દેતા હોય. ભાઈ ચેપ્ટર નંબર 4 એટલું સરસ મજાનું છે ને, અને જે વિદ્યાર્થીઓ સાયન્સ લેવાના છે, 11th 12th સાયન્સ લેવાના છે, આ તમામ વિદ્યાર્થીઓ માટે આ પાયો થશે. કોનો? તો કે ઓર્ગેનિકનો પાયો છે, કાર્બનિક સંયોજનોનો પાયો છે. તો એ પાયો પણ ઘણા બધા ઓપ્શનમાં કાઢી દેતા હોય. ભાઈ ઓપ્શનમાં કાઢવા જેવું જ નથી, આ તો સરસ મજાનું સહેલું ચેપ્ટર છે. બરાબર છે. તો આ કેમેસ્ટ્રીના ચેપ્ટરો છે. વ્યવસ્થિત રીતે સારી રીતે મિલન સર સાથે જોઈ આવ ને જોડાઈ જાવ. અને પેલો પાયાનો લેક્ચર છે ને રસાયણ વિજ્ઞાનનો પાયો, કોનો? રસાયણ વિજ્ઞાનનો પાયો. હા, એ જોઈ લેવાનું કે આયનો કેવી રીતે બને છે, અને જો આયનો કેવી રીતે બને એ ખબર પડવા માંડે ને એટલે પછી ભાઈ બીજી કોઈ વસ્તુની આપણે ધ્યાન રાખવાની જરૂર રહેતી જ નથી. ચલો ત્યાર પછી ભૌતિક વિજ્ઞાન છે. ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 9 થી લઈને 12 છે. આ ચેપ્ટર નંબર 9 થી 12 છે, એમાં ખાસ કરીને 11મું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11, એ 10 માર્ક્સનું છે. આ 10 માર્ક્સ થી રોકડા લાવવા માટે એક દાખલો પણ પૂછાય, એટલે કે ફિઝિક્સ ની અંદર છે ને દાખલાઓ આવે. ફિઝિક્સ ની અંદર સૂત્રો આવે, સૂત્રો વાળી થિયરીઓ આવે વગેરે જેવું આવે. હવે સૂત્ર વાળી થિયરી, દાખલાઓ, આ ઉપરાંત એસઆઈ એકમ આવે. આ બધું જ એકદમ સરળ રીતે યાદ રહે, ગભરાવાની જરૂર નથી. મજા આવી જાય ને, કારણ કે થોડું યાદ રાખો અને એના પરથી વધુ બનાવો. એટલી મજા આવે ફિઝિક્સ ની અંદર, એટલી બધી મજા આવે. આ ફિઝિક્સ ની અંદર થી 35 માર્ક્સ નું પૂછાય. કેટલા માર્ક્સ નું પૂછાય? 35 માર્ક્સ નું પૂછાય. એટલે આપણે આને ભૂલવાનું નથી, અને આનું પણ આપણે ભૂકા કાઢી નાખવાના છે, બાકાજીકી બોલાવી દેવાની છે. એવું સરસ મજાનું ફિઝિક્સ તૈયાર કરાવીશ ને દીકરાઓ, કે કેવી રીતે ઓછું યાદ રાખીને વધારે યાદ રાખી શકાય, ઓછું તૈયાર કરીને વધુ યાદ રાખી શકાય. બરાબર ને? ઓછું તૈયાર કરશું અને યાદ વધારે રહી જાય. નાનું નાનું યાદ રાખશું અને એના પરથી મોટું મોટું લખાણ બનાવી શકાય. એ બધી જ ટ્રીક તમને બ્રહ્માસ્ત્ર બેચમાં મિલન સર દ્વારા મળી જવાની છે. ડન? હજી ના જોડાણા હોય તો જોડાઈ જજો. હા ચલો ત્યાર પછી જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર, તો કે ચેપ્ટર નંબર 5 થી શરૂ થાય 8 સુધી, અને પર્યાવરણ આપણે લઈએ એન્વાયરમેન્ટ, તો ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ. આવી રીતે આ ચેપ્ટર 13 છે એ પ્રોપર પર્ટિક્યુલર 10 માર્ક્સનું છે. 10 માર્ક્સ, 10 માર્ક્સ. વાહ ભાઈ વાહ. આપણું પર્યાવરણ ખાલી 10 માર્ક્સનું. મજા આવી જાય. ખાલી ને ખાલી મુખ્ય 4 થિયરીઓ, બીજી પેટા થિયરીઓ આવે પણ મુખ્ય 4 થિયરીઓ, ને એમાંથી 10 માર્ક્સનું એક ચેપ્ટરમાંથી. બરાબર? અને આ ચેપ્ટર 5 થી 8 છે, એની અંદર કુલ 33 માર્ક્સનું પૂછાય. બાયોલોજીના પ્રકરણમાંથી, જીવ વિજ્ઞાનના પ્રકરણોમાંથી. તો આટલી સરસ મજાનું આપણી પાસે પ્લાનિંગ હોય કે ક્યાંમાંથી કેટલું પૂછાતું હોય છે, તો પછી તો ભાઈ એમાં તો ભૂકા જ નીકળી જાય ને. કઈ થિયરીઓ ક્યાંથી આવશે ને શું આવશે ને બધી જ તમને જોરદાર મજા આવી જવાની છે. ચલો હવે ઘણા બધાને એમ થાય કે ધોરણ 9 બહુ નબળું ગયું છે, ધોરણ 10 માં 1 મહિનો પતી જવાનો, મને કઈ જ નથી આવડતું. ચિંતા કરવાની નથી, હજી શરૂઆત થઈ છે. અત્યારથી જ શરૂઆત કરી દો, તૈયારી શરૂ કરી દો. સમય નથી ગયો, હજી તો મે મહિનાની શરૂઆત થઈ છે દીકરાઓ. મે મહિનાની શરૂઆત થઈ, અત્યારથી જ જો શરૂઆત કરી દઈએ તો આપણને કોઈ રોકી શકે નહીં આપણા ટાર્ગેટ સુધી પહોંચતા. ઘણા બધા છેલ્લે જાગે. ભાઈ છેલ્લે જાગીને 50-60% હોય ને તો 70 પહોંચી શકાય, પણ પહેલેથી જાગ્યા હોય ને જો 50-60% હોય ને તો 80-90-95 સુધી પહોંચી શકાય. એટલે અવશ્યપણે અત્યારથી જ જાગી જાઓ. હજી શરૂઆત થઈ છે, અત્યારથી જ શરૂ કરો. વિષય નબળો હશે તો પણ માર્ક્સ આવશે.
આવતા થઈ જશે. ક્યારે? તૈયારીઓ શરૂ કરશો ને ત્યારે. બરાબર છે. વિષય નબળો હશે, તમને એમ થાય કે વિજ્ઞાનમાં તો મને કાંઈ યાદ નથી રહેતું, તો ભાઈ પ્રેક્ટિસ કરો, તૈયારી ચાલુ કરી દો. તૈયારી ચાલુ કરી દો ને, હજી તો શરૂઆત છે, શરૂઆતથી શરૂઆત કરો એટલે ચોક્કસથી તમને માર્ક્સ આવવા લાગશે ને મજા પણ આવશે. કેવું થશે? તો કે કોન્ફિડન્ટ વધશે, તમારો આત્મવિશ્વાસ વધશે કે નહીં મને હવે આવડે છે. એવા મેં ઘણા બધા ઉદાહરણો જોયા છે કે ધોરણ 9 માં કંઈક રિઝલ્ટ હોય અને ધોરણ 10 ની અંદર A1 ગ્રેડ અને A1 95% સુધી પહોંચી જાય. બરોબર છે. તો કોન્ફિડન્ટ વધશે, તમારા ફેમિલીને ખુશ રાખી શકશો. મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પા, ભાઈ બહેન હોય એટલે એમ થાય કે ઓ મારા ભાઈને કે મારા બેનને ખૂબ સારા માર્ક્સ આવે છે, તૈયારી ચાલુ કરી, માર્ક્સ આવવા લાગ્યા એટલે મજા આવે. તમારા પર મમ્મી પપ્પાને ગર્વ થશે. કેમ? તો કે ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું, A1 ગ્રેડ આવ્યો, પેપરમાં ફોટો આવ્યો, તમારી સ્કૂલના પોસ્ટરમાં ફોટો આવ્યો, તમે ઓશિયન જ્ઞાન લાઈવના વિદ્યાર્થીઓ છો તો ઓશિયન જ્ઞાન લાઈવ પર તમારો ફોટો આવ્યો, આખા ગુજરાતમાં પ્રચલિત થઈ જશો. તો એવી સરસ મજાની તૈયારી અને મમ્મી પપ્પાને ગર્વ થાય ને એવી તૈયારી ચાલુ કરી દો. બરાબર છે. તો અત્યારથી જે તૈયારી ચાલુ કરી દો. રજાના દિવસનો ઉપયોગ કેવી રીતે કરવો, રવિવારનું કામ કેવું કરવું, જાહેર રજાઓ આવી, ભાઈ ધોરણ 10 માં છો, બ્રેકની જરૂર નથી, હવે તૈયારી ચાલુ રાખો, ધૂળ ચડવા નથી દેવાની. કેવું થાય કે કોઈ વસ્તુ ક્યાંય પડી હોય ને એટલે એના ઉપર સમય આવે એટલે ધૂળ ચડે. જો વાંચવાનું બંધ કરી દેશો ને તો એક આવરણ જામી જશે ધૂળનું અને એને હટાવવું ને એ તકલીફ પડી જશે. તૈયારી બંધ નથી કરવાની. વેકેશન હોય તો પણ તૈયારી કરો, જાહેર રજા હોય તો પણ તૈયારી કરો, રવિવાર આવે છે તો પણ તૈયારી કરો. શું કરવાનું એમાં? તો કે એક અઠવાડિયું હોય, એક અઠવાડિયામાં જે કંઈ પણ ચાલ્યું હોય ને એ અઠવાડિયાનું રિવિઝન અને વાંચન કરો. એક અઠવાડિયામાં જેટલું પણ ચાલ્યું હોય ને રિવિઝન કરો, વાંચો. ચોપડીને કેમ વાંચવાની ખબર છે? વાર્તા વાંચતા હોય ને એમ વાંચવાની, પણ એક વખત આંખ નીચેથી આમ પસાર તો થઈ જ જવી જોઈએ. મગજ એના પર કંઈક આમ એક વખત વાંચીને વિચારીને આગળ તો વધવું જ જોઈએ. એટલે એક અઠવાડિયાનું રિવિઝન અને વાંચન કરો. હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરો, જવાબ જોઈને નહીં, પેલા જાતે પસંદ કરો. મેં જવાબ શા માટે પસંદ કર્યો, ઓપ્શન ટીક કરીએ ને, ખાલી જગ્યા પૂરીએ ને, ખરું ખોટું લખીએ ને, 1 માર્ક્સનો ટૂંક જવાબી પ્રશ્ન લખીએ ને તો મેં શા માટે એ પ્રશ્નનો જવાબ પસંદ કર્યો. પાઠ્યપુસ્તકમાં એની થિયરી પર જાઓ, જોવો. નવનીતની અંદર એની થિયરી જાઓ, થિયરી પર જઈને જોવો કે શું જવાબ આવે છે, મેં શું વિચાર્યું, શા માટે નથી આવતો, ઈ જ જવાબ આવ્યો કે કેમ, આવું સોલ્યુશન કરવાનું છે. થિયરી ગોખવાને બદલે થિયરીને નાના નાના ભાગમાં વિભાજિત કરી દો અને શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો. જો શબ્દોને સમજી ગયા એટલે પછી ક્યાંય નહીં અટકો દીકરા, ક્યાંય જ નહીં અટકો. સૂત્ર હોય તથા દાખલા હોય તો એની વિશેષ પ્રેક્ટિસ કરો. આવી પ્રેક્ટિસ કરશો ને એટલે ચોક્કસથી તમે ખૂબ સારા માર્ક્સ મેળવી શકશો. જો એમના માટે એક સરસ મજાની વાર્તા છે. આમ તો મારા જે વાલા વિદ્યાર્થી મિત્રો હશે ને મારી સાથે જોડાયેલા છે એમને આ વાર્તા વિશે ખ્યાલ હશે. એક નગર હોય, રાજ્ય હોય, એમાં એક રાજા હોય. એ રાજા છે ગૌ પ્રેમી હોય અને ગાયો બહુ ગમતી હોય, બહુ મજા આવે એટલે એની અંદર બહુ બધી ગૌશાળાઓ હોય. રાજ્યની અંદર એના રાજમહેલની અંદર આજુબાજુમાં બહુ બધી ગૌશાળાઓ હોય. એ ગાયોનું જતન કરે, એનું પાલન કરે, પોષણ કરે. એક વખત એને એવો વિચાર આવ્યો કે આટલી બધી મને ગાયો પસંદ છે તો મારા રાજ્યની અંદર રહેલા ઘણા બધા સિપાહીઓ છે, પહેલવાનો છે, જો એ પોતાના ખભા પર ગાયને ઉચકીને લાવે ને તો મજા આવી જાય, ખુશ થઈ જાવ કે ગાયને મને બહુ એટલે બહુ પ્રેમ છે ગાય પ્રત્યે, અને કોઈ એમને ખભા પર ઉચકીને લાવે તો વધારે આનંદ આવી જાય. એટલે બધા પહેલવાનોને ભેગા કરીને કીધું કે જે કોઈ વ્યક્તિ ગાયને પોતાના ખભા પર ઉચકીને મહેલની અંદર આવશે, રાજ્યમાં ફરીને, એટલે કે એનું જે નાનું ગામ હશે, મહેલ હશે, એમાં બધી જગ્યાએ ફરીને રાજમહેલની અંદર આવશે તો એને આપણે જોઈતી વસ્તુ આપી દેવી. એને જે જમીન જોઈતી હોય તે આપી દેવી, હીરા મોતી જવેરાત ઘરેણા જે કંઈ પણ જોઈને આપી દેવું. આવી જાહેરાત કરી એટલે બધા જ પહેલવાનો સિપાહીઓ છે એ પોતપોતાની રીતે ગાયને ઉચકવાનો પ્રયત્ન કરે, પણ કોઈ ગાયને ઉચકી ન શકે. 1 મહિનો જાય, 2 મહિના જાય, 6 મહિના નીકળી ગયા. ત્યાં એક બાળક હતું, 15-16 વર્ષનું, તમારી જ જેવડું કોઈ બાળક હતું. એ આવે છે મહારાજની સામે કે મહારાજ હું 6 મહિનાથી જોઉં છું કે આ બધા જ ગાયોને ઉચકવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ ગાય ઉચકી શકતું નથી, પણ હું ગાયને ઉચકીને તમારા મહેલ સુધી આવું. એટલે મહારાજ ને ઓલા પેલા પહેલવાનો હતા ને એ બધા હસવા લાગ્યા કે શું રમત
આ રમૂજ શું કરે છે, મજાક શું કરે છે કે અમે આટલા બધા મોટા પહેલવાન છીએ, અમે ગાયને ઉચકી ન શક્યા અને આ બાળક એમ કે છે કે હું પોતાના ખભા પર ઉચકીને લાવીશ. પણ બાળકે સહજતાથી એક મહારાજને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી કે મહારાજ હું ગાયને લાવીશ તો ખરા, પણ હું આજે કે કાલે નહીં, મને ઓછામાં ઓછો 1 વર્ષનો સમયગાળો જોઈએ છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, જા, આ બધાએ 6 મહિનાનો સમયગાળો લીધો, તું 1 વર્ષનો સમયગાળો લઈ લે, પણ જો તારા ખભા ઉપર તું ગાયને ઉચકીને આવીશ ને તો તને જોઈતી વસ્તુ હું આપી દઈશ. બાળક ખુશ થઈને ઘરે ગયો. ઘરે જઈને તો એના ઘરે એક ગાય વિયાણી હોય, એટલે કે ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય. એટલે વાછરડીને જન્મ આપ્યો, એ વાછરડીને એ પોતે ખૂબ વહાલથી પ્રેમથી ઉચકે છે. બાળક નાનું બાળક છે, વાછરડું નાનું છે, અને પોતાના ખભા ઉપર મૂકે છે, ઉચકે છે, અને રાજ્યની અંદર ફરવા માટે, ટહેલવા માટે, ચાલવા માટે નીકળી જાય છે. 1 રાઉન્ડ મારીને આવે છે. જો મહેલમાં નથી જતો. હા, આપણને એમ થાય કે વાછરડું ઉચકીને ગયો, ગાયની વાત કરી હતી, ભાઈ ગાય જ ઉચકવાની છે. એટલે બાળક ઘરે આવે છે અને એનું પોતાનું વાછરડું હતું ગાયનું, એને ગાયની બાજુમાં મૂકી દે છે. બીજો દિવસ, ત્રીજો દિવસ, આવી રીતે રોજે જ પ્રેક્ટિસ કરે કે પોતે વાછરડાને ઉચકીને મહેલમાં 1 રાઉન્ડ મારીને આવે, પોતાના રાજ્યની અંદર આટો મારીને આવે ને પાછું મૂકી દે. 1 મહિનો, 2 મહિના, 6 મહિના ને વર્ષ દિવસ પૂરું થયું એટલે પેલું વાછરડું હતું નાનકડું હતું એ ગાય બની ગઈ. હવે શું કરે છે, પેલો બાળક પોતાના ખભા પર ઉચકીને એક વખત રાજ્યમાં આટો મારે છે અને પછી આવે છે રાજમહેલમાં, ને બધા જ પહેલવાન ને બધા અચંબિત થઈ જાય છે, જોવે છે કે ઓહો, આ બાળક કે જેમણે પોતાના ખભા ઉપર ગાય ઉચકીને લાવ્યો, ભાઈ 15 વર્ષનો હતો, 16 વર્ષનો થયો, 16 વર્ષનો હતો તો 17 વર્ષનો થયો. 1 વર્ષની અંદર બાળક પોતાના ખભા પર એને કીધેલી વાત રજૂ કરવા માટે આવી ગયો કે મહારાજ જો હું મારા ખભા ઉપર ગાયને ઉચકીને આવ્યો છું. એટલે વાહ, રાજા ખુશ થઈ ગયા અને કીધું કે જા બાળક જા, તારે જે જોઈએ ને લઈ લે, તારે જેટલી જમીન જોઈતી હોય, હીરા મોતી જવેરાત જે કંઈ પણ જોતું હોય લઈ લે. મહારાજ ખૂબ ખુશ થઈ ગયા, કારણ કે ગૌ પ્રેમી હતા ને એને કીધેલી વાત આ બાળકે પોતાના ખભા પર ઉચકીને બતાવી. જેવો બાળક પોતાની ઈચ્છા મુજબની એને જે કંઈ પણ વસ્તુ જોતી હતી એ લઈ લીધી, ને પછી બાળક જેવો આમ જતો હતો ને એટલે મહારાજે પૂછ્યું કે દીકરા, મારા મહેલની અંદર મારી રક્ષા કરવા માટે આટલા બધા પહેલવાનો છે, એ આ કામ ન કરી શક્યા, પણ એક 15, 16, 17 વર્ષનો બાળક થઈને તે આ કેવી રીતે કર્યું? ત્યારે બાળકે ખૂબ સહજતાથી જવાબ આપ્યો કે મહારાજ આ ગાયને હું આજે જ ઉચકીને નથી લાવ્યો, જ્યારે આ નાનું વાછરડું હતું ત્યારથી હું મારા ખભા પર ઉચકીને ફરું છું. કહેવાનો મતલબ એવો હતો બાળકનો કે રોજે જ જો આની પ્રેક્ટિસ કરવામાં આવે તો ધીમે ધીમે વાછરડું ભલે ગાય બની ગઈ હોય, પણ એને પ્રેક્ટિસ રોજની થતી હતી, એટલે વાછરડું જ્યારે ગાય બની ગઈ ત્યારે એનો ભાર એને નહોતો લાગતો. એવી જ રીતે આ નાનું વાછરડું છે ને એ આપણું પાઠ્યપુસ્તક છે, નવનીત છે. જો એને રોજે રોજ ખભા પર ઉચકતા જઈશું, જેટલું ચલાવવામાં આવે એટલું તૈયાર કરતા જઈશું, રોજે રોજનું હોમવર્ક કરશું, 3 થી 4 કલાક વાંચશું, તો આપણો જે ધારેલો ટાર્ગેટ છે ને 1 વર્ષ બોર્ડની પરીક્ષા, એની અંદર ભાઈ ચોક્કસપણે રિઝલ્ટ આવે ને આવે જ. પેલી ગાયને જેમ ખંભે ઉચકો ને એમ છેલ્લે છેલ્લે આપણે આપણા પાઠ્યપુસ્તકને, આપણા અભ્યાસક્રમને ખભા પર ઉચકી લઈશું, અને છેલ્લે અંતે માર્ક્સ લાવતા આપણને કોઈ રોકી શકશે નહીં, કારણ કે આપણે તો પહેલેથી તૈયારી કરી છે, પહેલેથી પેલા વાછરડાને, અભ્યાસક્રમને ચોપડીને આપણા માથા પર ઉચકતા થઈ ગયા છે. તો એવી જ રીતે તમારે પહેલેથી શરૂઆત કરવાની છે. તો આજની આપણે આ વાર્તા જોઈ તો રાહ શેની જોવો છો મિત્રો? માત્ર 214 દિવસ છે આપણી પાસે. કેટલા? માત્ર 214 દિવસ કોર્સ માટે, એટલે કે આખો કોર્સ આપણે પૂરો કરી દઈશું 214 દિવસની અંદર, એટલે કે મે મહિનાથી નવેમ્બરની અંદર. એમાં તમારી પ્રથમ સામયિક પરીક્ષા આવશે, તમારી દ્વિતીય પરીક્ષા આવશે, યુનિટ ટેસ્ટ આવતી હશે. આ બધી જ પરીક્ષાની તૈયારી તમને ઓશિયન જ્ઞાન લાઈવ પરથી હું તમને કરાવવાનો છું દીકરાઓ. તો બ્રહ્માસ્ત્ર બેચમાં હજી ન જોડાણા હો તો અવશ્યપણે જોડાઈ જજો. એટલે માત્ર 214 દિવસ છે, રિવિઝન કરવાનું છે પ્લસ પેપર સોલ્યુશન કરવાનું છે. ક્યારે? તો કે નવેમ્બર પછી ડિસેમ્બર થી, એના 85 દિવસ છે, ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી. તો આટલા દિવસો આપણી પાસે હોય ત્યારે આપણે જો પૂરેપૂરી તૈયારી કરવા માંડીએ ને, અત્યારથી તૈયારી કરીએ ને, પેલા વાછરડાની જેમ ભાર ઉચકતા થઈ જઈએ ને, તો આપણને આપણી સફળતા સુધી કોઈ પહોંચવા માટે કોઈ અટકાવી શકતું નથી. ગુજરાત ફર્સ્ટ લાવી શકો છો, અને આપણું ટાર્ગેટ તો હંમેશા, આપણું લક્ષ્ય હંમેશા ઊંચું જ હોવું જોઈએ. ગુજરાત ફર્સ્ટ હું લાવીશ.
મારો પર્સન્ટાઇલ રેન્ક 99.99% હશે ને હશે પર્સન્ટાઇલ રેન્ક. બરાબર છે. તો આ ટાર્ગેટ સાથે ફરી આપણે મળીશું બ્રહ્માસ્ત્ર બેચમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.